મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને પણ ભારે ઉત્સાહ છે। ભાજપના નવા નિયમોથી 7 નગરસેવકોની ટિકિટ કપાશે। ભુજમાં પણ અનેક નેતાઓના પત્તા કપાય તેવી શક્યતાઓ છે। ટિકિટ નહીં મળે તો ભાજપમાં નારાજગી વધશે તેવા અત્યારે સંકેતો દેખાઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા લાઈવ જોડાઈ ગયા છે। કૌશિક, ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને પણ ભારે ઉત્સાહ છે, તો સાથે સાથે ભુજ, નખત્રાણા ત્યાં પણ અત્યારે રાજકીય માહોલ કેવો છે? કોના પત્તા કપાશે, કોને ટિકિટ મળશે, શું ચર્ચા? જી, ચોક્કસથી કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ અત્યારે જોવા મળી રહ્યો છે। કચ્છની 5 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। તેની સાથે સાથે 9 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। તેની સાથે સાથે કચ્છ જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે। આ વખતે પ્રથમ વખત ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે। અત્યારે જોવા જઈએ તો અગાઉના 7 જેટલા નગરસેવકો જેઓ 3 વખત ચૂંટણી લડી ચૂક્યા છે, તેઓના પત્તા કપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ભુજ ખાતે પણ 7 જેટલા નગરસેવકોની ટિકિટ કપાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે, જેને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। અને ક્યાંક ને ક્યાંક ભાજપના જે નગરસેવકો છે તેઓમાં નારાજગી જોવા મળી રહી છે। નખત્રાણાની જો વાત કરીએ તો નખત્રાણામાં પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે, જેને લઈને પણ રાજકીય માહોલ ગરમાયો છે। માંડવી, મુન્દ્રા અને અંજાર નગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તૈયારીઓ પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નગરપાલિકાના જે સભ્યોની ટિકિટ કપાય તેવી શક્યતાને લઈને અત્યારે રાજકીય માહોલ પણ ગરમાયો છે અને ચર્ચા પણ વધુ તેજ બની છે। જી કૌશિક, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।